કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિના 12 વાગ્યે અદ્ભુત ખગોળીય સંયોગ રચાય છે। વર્ષમાં માત્ર એકવાર કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રિએ થોડી મિનિટ માટે જ સર્જાતો અદ્ભુત નજારો જે સોમનાથમાં અમૃત વર્ષાનો સંયોગ ગણાય છે। વર્ષમાં માત્ર એક જ વખત કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ શ્રી સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશુલ, ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે। કાર્તિકી પૂર્ણિમાના આ અદ્ભુત સંયોગને અનુલક્ષીને શ્રી સોમનાથ મંદિરમાં રાત્રિના 11 વાગ્યે મહાપૂજા કરવામાં આવી। પરંપરા અનુસાર મધ્યરાત્રિએ 12 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી। સાથે જ દ્રોણેશ્વર એસજીવીપી ગુરુકુળના વિદ્યાર્થીઓએ પરેડ બેન્ડ સાથે મહાદેવની મહાઆરતી ઉતારી સંગીતમય શૈલીમાં તાલબદ્ધ રીતે તેને પ્રસ્તુત કરવામાં આવી। કાર્તિકે પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે, કેમ કે ચંદ્રમા છે એની અમૃત વર્ષા આજના દિવસે ભગવાનનું શિવલિંગ, એનું શિખર અને ધજાદંડ પર આજના દિવસે આવતા હોય છે। બીજું એનું આજનું મહત્વ એવું હોય છે કે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ મહાદેવે અહીંયા કરેલો હોય છે, જે આપણા જીવનમાં એનો અર્થ એવો થાય છે કે આપણે કામ, ક્રોધ અને મોહને આપણે એનાથી દૂર રહેવું જોઈએ। આવી ભગવાન આપણને આજના દર્શનથી પ્રેરણા આપે છે। કાર્તિકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મહાદેવ પર ચંદ્રમાના આવવાથી એની જે અમૃત વર્ષા થાય છે એ આપણને ખૂબ જ પોઝિટિવ અને મનને સ્થિર રાખવાની એનર્જી પ્રાપ્ત કરે છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1955 થી કાર્તિકી પૂનમના ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને કાર્તિકી પૂનમ એટલે 11 થી લઈ અને પૂનમ એમ 5 દિવસ સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી અને પૂનમના દિવસે રાત્રે 1 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે। કાર્તિકી પૂનમના દિવસે રાત્રે 12 વાગે વિશેષ મહાઆરતી કરવામાં આવે છે, મહાપૂજા કરવામાં આવે છે અને ખાસ કરીને કાર્તિકી પૂનમના દિવસે ચંદ્રમાં બરાબર રાત્રે 12 વાગે ભગવાન સોમનાથજીના મંદિરના શિખર ઉપર એટલે કે સીધી લીટીમાં એનું દર્શન થાય છે।